કહેશે એ બહુ આવા પોતા ના મરા. અમારા જમાનામાં તો નીચે બહી ઘસી ઘસીને મારતા. આટલો ડાગે હોવો જોઈએ. ને અત્યારે તમે લોકો આમ કરો એટલે થઈ ગયું. ફટાફટ પોતું મારો, નહીં તો સાચકમાં આવીને કહેશે. એ બહુ અમારા જમાનામાં તો કિલોમીટર છેટી ચોકડી હતી, એમાં ઘસીને વાસણ ધોતા અમે. ને તમારે તો શું આમ ભુવારું ઊંડું છે, એમાં તો તમારા તોય નખરા હોય. મમ્મી, આપણા ગામડા જેવી મોટી ચોકડીઓ નથી જ્યાં તમે આમ ખુલ્લા બેસીને આમ કરી શકો વાસણ. આ તો ફ્લેટ છે, ફ્લેટમાં ઊભા રહીને જ વાસણ કરવું પડે. બહુ હરખા કરીને કપડા ધોજો હો. મારી હાવ કે કરે છે ને કે હું કપડા ધોતાની નથી રાખી. હવે તો એટલા બેસી ત્યાંથી ડાગે લાગે, પછી તો મારી હાવ મારો રોકાણ બેસીને ધોને. 1 hour later. એ બહુ તને આ ડ્રેસમાં હું દેખાતી જે મારો નવો ડ્રેસ ફાડી નાખ્યો. આખી દાંત મારા ડ્રેસ ઉપર કાઢી લાગે તે મારી. એ મમ્મી થોડું આમ ઘસીને જોયું ને એટલે આમ Women. એ બહુ મારા જેવો લોટ બાંધજે આમ કડક. તારા જેવો લોટ ના બાંધી, મારા જેવો બાંધજે, મારા જેવો. હા મમ્મી, સેમ તમારા જેવો કડક લોટ જ બાંધીશ, ચિંતા ના કરો. હાય, આટલી મહેનતથી મમ્મી જેવો લોટ બંધાઈ ગયો. હાય, હવે મમ્મી આવે ને એની જ વાત છે, પછી મમ્મીને તો દેખાડું. એ બહુ લોટ બંધાઈ ગયો ને. હા મમ્મી, જો લોટ બંધાઈ ગયો. અરે મમ્મી આવી ગયા. આ જો સેમ તમારા જેવો લોટ. હે, આ તે મારા જેવો લોટ બાંધ્યો છે? નહીં સારું લાગતો? અચ્છા, થોડું ફેર લાગે. બસ મમ્મી, સેમ તમારા જેવો. હે, હે ભગવાન, કેવી વહુ મળી છે મને. હવે મારે હરિદ્વાર નીકળવું પડશે. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहिए. એ વહુ, આ ડ્રેસમાં હું તને દેખાઈ હતી ને મારો નવો ડ્રેસ ફાડી નાખ્યો. આમાં તે મારી આ અરે આ તો બ્લૂપર્સમાં જશે. આ વિડિયો મસ્તી મજાક ને હસી માટે હતો. તમે આને ખોટું ના માનતા. અને જો આ તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરો. અને જો તમે સબસ્ક્રાઇબ કરેલું છે તો થેન્ક યુ. બાય. રાધે રાધે.